પહેલગામ હુમલાના વિરોધમાં શહેરામાં સર્વ સમાજ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં શહેરામાં સર્વ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજના લોકો અને ભાજપના આગેવાનોએ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું, જ્યાં રેલીમાં હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા। સાથે જ હુમલો કરનારા આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી। શહેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શહેરા બંધ પાડ્યું છે। સ્વયંભૂ શહેરા બંધ છે અને અમે ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર મામલતદારશ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેનો વખોડીએ છીએ, વિરોધ કરીએ છીએ। અમારી સરકારશ્રીને માંગ છે કે આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે, શિક્ષા આપે। અમે બધા સાથે છીએ અને આનો પૂરજોશમાં વિરોધ કરીએ। જય હિન્દ। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે 28 હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી, તે બદલ આજરોજ શહેરા તાલુકોના સર્વ સમાજ, હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા જ સમાજના માણસો ભેગા થઈ અને આજરોજ પ્રાંત મામલતદાર શ્રી શહેરાને આવેદનપત્ર આપેલ છે। અમારો શહેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે। કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી કૃત્ય થયું, વિસ્કાર કૃત્ય થયું, એમાં બંને સમાજના લોકોએ બલિદાન આપ્યા છે। 28 જેટલા માણસો શહીદ કરવામાં આવ્યા છે। આ પાકિસ્તાનનું નાપાક કૃત્ય છે અને એ નાપાક કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ નાપાક હરકતો માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કડકમાં કડક કામ લે પાકિસ્તાન સામે અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ અંતક છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીરને પણ કબજો કરીને ભારતમાં સમાવેશ કરે, એ અમારી માંગણી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।